ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે ગયા લેક્ચરમાં જે ભણ્યા હતા ચેપ્ટર 4 જે થિયરી, એમાં હવે આપણે આગળ વધીશું. તો જે ચેપ્ટર 4ની થિયરી છે એમાં આપણે જે પ્રશ્નો સમજ્યા હતા કે એ ગયા લેક્ચરમાં 4 ઘટકો છે એની આપણે વાત કરી હતી. તો એ ઘટકોનો હવે આપણે અભ્યાસ કરીએ છીએ. બરાબર છે. જે ઘટકો આવે છે આપણે ભણવામાં, એ ઘટકોનો આપણે હવે અભ્યાસ કરીએ છીએ. તો જો બધા ધ્યાન રાખજો એમાં. તો સૌપ્રથમ દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, સામયિક શ્રેણીના ઘટકો. દીર્ઘકાલીન વધઘટ અથવા વલણ અથવા દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. તો સામયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા સમયગાળામાં, યાદ રાખો, દીર્ઘકાલીન ઘટક અથવા વલણ કોને કહેવાય? કે જે ફેરફારો લાંબા ગાળે થતા હોય. સામયિક શ્રેણીના વલણમાં જે ફેરફારો સમયના લાંબા ગાળે થતા હોય એ બધાને દીર્ઘકાલીન ઘટક અથવા વલણ કહેવાય. જેમ કે આપણે જોવા જઈએ તો દીર્ઘકાલીન વધઘટની અંદર શું આવશે? તો કે સરકાર જે કોઈ ડેમ બનાવતી હોય તો એ ડેમ બનાવવા માટે 1, 2, 5, 10 વર્ષ માટે ના હોય, વર્ષોના વર્ષો સુધી, 100 વર્ષ, 200 વર્ષ સુધીનું વિચારવું પડે. એટલે કે આ જે ડેમ છે બનશે પછી આટલા બધા વર્ષો સુધી, બરાબર છે, એની શું અસરો થઈ શકે. અને જ્યારે પણ સરકાર કોઈ જગ્યાએ ડેમ બનાવવાનું નક્કી કરે તો પહેલાં જોવે ભૂતકાળમાં અહીંયા કેવા વાવાઝોડા, એવા કેવા વરસાદો આવેલા છે અને ત્યાં કેટલું પાણીનું પૂર આવેલું છે, બધી બાબતો ધ્યાનમાં રાખવી પડે. એટલે જ્યારે પણ કોઈ ઘટક જેમાં લાંબા ગાળાની વાત થતી એને દીર્ઘકાલીન વધઘટ અથવા વલણ કહેવાય. જો સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ લાંબા સમયગાળામાં જે ચલન જોવા મળે છે, ખૂબ જ લાંબા સમયગાળા, એને દીર્ઘકાલીન વધઘટ અથવા વલણ કહે છે. સામાન્ય રીતે સામયિક શ્રેણીના ચલમાં સમય સાથે સતત વધારો કે ઘટાડો થતો માલુમ પડે. આ સ્થિતિ વલણને કારણે ઉદ્ભવે. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય શું થાય છે? ઘટતું જાય છે, બરાબર છે. તો એ લાંબા ગાળે ઘટતું હોય છે કે એક સાથે નથી ઘટ્યું. કે એક સમયે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે $1 બરાબર $1 હતો. આજે $1 બરાબર $74 છે. એનો મતલબ આઝાદીના 74 વર્ષ થયા. આ 74માં વર્ષે $1 ભાવ 74 રૂપિયા છે. એટલે કે 74 વર્ષમાં આ ફેરફાર આવ્યો છે, એક વર્ષમાં સીધો આવ્યો નથી. એટલે આને દીર્ઘકાલીન ઘટક કહે. એટલે રૂપિયાનું ઘટતું મૂલ્ય, મોબાઈલ ફોનનો વધતો વપરાશ. એક સમય હતો જ્યારે આ મોબાઈલ ક્રાંતિ શરૂ થઈ 2000ની સાલ પહેલાં, ત્યારે કોઈ પાસે ફોન પણ નહોતો. અને પછી ધીમે ધીમે ફોનની શરૂઆત થઈને આજે જે આધુનિકતા આવી ગઈ છે આપણે બધા જોડી ગઈ. એટલે મોબાઈલ ફોનનો વધતો વપરાશ, દેશની વસ્તીનો વધારો. વસ્તી વધારો એ લાંબા ગાળે થયો છે કે 1-2 વર્ષમાં વસ્તી વધી જતી નથી. એટલે આ બધા લાંબા ગાળા સાથે જે જોડાયેલા ખ્યાલો છે એને દીર્ઘકાલીન વધઘટ અથવા વલણ કહેવાય, બરાબર છે. પછી દેશની વસ્તીનો વધારો, મૃત્યુ દરમાં થતો ઘટાડો વગેરે. વલણમાં લાંબા સમયની વધઘટનો અભ્યાસ કરાતો હોવાથી સામયિક શ્રેણીના વચગાળાના ટૂંકા સમયની વધઘટોને ધ્યાનમાં લેવામાં આવતી નથી. આમાં લાંબા ગાળાનો અભ્યાસ થાય એટલે ટૂંકા સમયની વધઘટો ધ્યાનમાં લેવામાં આવતી નથી. શ્રેણીની કિંમતોનો એકંદરે કેવા ફેરફારો થાય છે તે ધ્યાનમાં લેવામાં, જે પરિબળો હેઠળ આવા ફેરફારો થતા હોય તે ફેરફારોનો દર ધીમો હોય. અને આનો દર હંમેશા ધીમો હોય. વસ્તી વધશે તો વસ્તી 1 વર્ષમાં નથી વધી પણ લાંબા ગાળે વધે, એટલે એનો ફેરફારનો દર કેવો હોય છે?
ધીમો હોય છે. દાખલા તરીકે ભારતમાં શિક્ષિતોની સંખ્યા વધતી જાય છે, પણ આ બદલાવ છેલ્લા 60-70 વર્ષમાં ધીમે ધીમે થતો ગયો. સામાન્ય રીતે આવા ફેરફારોના કારણે એ સમાજમાં બદલાતી રૂઢિઓ, લોકોની પસંદગી કે રુચિમાં થયેલ ફેરફારો, ઉદ્યોગોમાં ધંધામાં બદલાતી ટેકનોલોજી વગેરે હોય છે. ખૂબ લાંબા સમયાંતરે સામયિક શ્રેણીનું વલણ સ્પષ્ટ થાય છે. લાંબો સમય પૂર્ણતઃ સાપેક્ષ બાબત છે. ખેતીની પેદાશ કે ઔદ્યોગિક ઉત્પાદનના વલણો જાણવા માટે 10 થી 15 વર્ષનો ગાળો લેવો પડે. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણના વેચાણમાં 4 થી 5 વર્ષના ગાળામાં પણ વલણ સ્પષ્ટ થાય છે. એટલે જેમાં સમયના લાંબા ગાળાને ધ્યાનમાં લેવું પડે. બરાબર. જેમ કે ખેતીનું ઉત્પાદન છે તો 10-15 વર્ષે ખબર પડે કે કેટલો વધારો ને થયો છે. જ્યારે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું કોઈ ગેજેટ નવું બહાર પાડે તેના વેચાણમાં 4 થી 5 વર્ષમાં ખબર પડી ગઈ કે આનું માર્કેટ કેવું છે. એટલે આ બધી વસ્તુઓના સમયગાળા જે લાંબા છે એ બધા માટે બધાને દીર્ઘકાલીન વધઘટ અથવા વલણ કહેવામાં આવે છે. પછી દેશની વસ્તીમાં થયેલો વધારો હોય, રૂપિયાનું મૂલ્ય ઘટતું ગયું હોય, પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલો વધારો હોય, કોઈ પણ વસ્તુ કે જે સમયના લાંબા ગાળા સાથે જોડાયેલા છે, બધા દીર્ઘકાલીન વધઘટ અથવા વલણ છે. આવી શ્રેણીઓમાં શરૂઆતમાં બરાબર છે જે સર્વસામાન્ય રીતે મોટાભાગની સામયિક શ્રેણીઓમાં જોવા મળે, પણ અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વેપારમાં એવી શ્રેણી જોવા મળે છે જેની કિંમતમાં વધવાનો કે ઘટવાનો દર અચળ રહેતો નથી. બરાબર. અમુક સમયાંતરે શ્રેણીની કિંમતો સ્થિર થતી, એટલે અમુક વાર દર ઘટી જાય, અમુક વાર વધી જાય છે, અમુક વાર સ્થિર પણ. એટલે જે લાંબા ગાળા સુધી વધે, ઘટે અને સ્થિર રહે, એટલે ફેરફાર લાંબા ગાળે ખબર પડે એને દીર્ઘકાલીન વધઘટ અથવા વલણ કહેવાય. બરાબર. આવી પરિસ્થિતિમાં શ્રેણીનું વલણ અસુરેખ અથવા વક્રીય છે તેમ કહેવાય. સામયિક શ્રેણીના ચલ વાયટીમાં વલણ દર્શાવતા ઘટકને ઈટી એટલે કે ટ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. બીજું મોસમી ઘટક. મોસમ એટલે સીઝન. તો સમયના લાંબા ગાળા જે આપણે વાત કરી એ કઈ વાત છે? દીર્ઘકાલીન વધઘટ. તો સમયના ટૂંકા ગાળામાં જે ફેરફાર થાય કે જેનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછો હોય એ બધા મોસમી ઘટકના ઘટકો કહેવાય, કે જેનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય છે, કે જે સિઝનેબલ છે, જે દર વર્ષે થાય જ છે કે આ સિઝનમાં આ થશે, આ સિઝનમાં આ થશે, એ મોસમી ઘટક છે. ને દર વર્ષે એ પરિવર્તન આવે છે સિઝન આવે ત્યારે. બરાબર. એટલે એને કેવો ઘટક કહેવાય? મોસમી ઘટક. હવે મોસમી ઘટકની આપણે અમુક વાત કરીએ તો શિયાળામાં ગરમ કપડાના વેચાણમાં થતો વધારો, ઉનાળામાં ઠંડા પીણાના વેચાણમાં થતો વધારો છે, આઈસ્ક્રીમના વેચાણમાં થતો વધારો છે, લગ્નની સિઝનો અને તહેવારોમાં તૈયાર કપડાના વેચાણમાં થતો વધારો, એવી જ રીતે ચોમાસામાં રેનકોટના વેચાણમાં, છત્રીના વેચાણમાં થતો વધારો. આ બધા જ મોસમી ઘટકના ઉદાહરણો છે કે જે દર વર્ષે મોસમ પ્રમાણે જેમાં પરિવર્તન આવે છે એને મોસમી ઘટક કહેવામાં આવે છે. તો જો સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વધઘટો થાય છે, ટૂંકા ગાળામાં જે નિયમિત વધઘટ થાય છે તેને મોસમી ઘટકની અસર છે એમ કહી શકાય. સામાન્ય રીતે આ વધઘટનો પુનરાવર્તનનો ગાળો 1 વર્ષથી ઓછો, એનો સમયગાળો કેટલો હોય? 1 વર્ષથી ઓછો. અને 1 વર્ષની અંદર બધી સિઝન આવી જાય, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઓછો એટલે આ વધઘટોનો અભ્યાસ કરવા માટે સામયિક શ્રેણીની ટૂંકા ગાળાની કિંમતો પણ નોંધવી જરૂરી છે. જો આપેલ ચલની વાર્ષિક કિંમતો પ્રાપ્ત હોય તો તેમાંથી મોસમી ઘટક વિશેની માહિતી, તમને વાર્ષિક માહિતી આપેલી હોય જાન્યુઆરી, ફેબ્રુઆરી એ રીતે, તો તમને એના આધારે મોસમી ઘટકની માહિતી મેળવવી બરાબર છે અશક્ય. જો તમને 1 વર્ષની માહિતી હોય તો ના મળે, પણ જો
તો તમને મોસમી ઘટકની જાણકારી મળે છે. સામયિક શ્રેણીમાં મોસમી ઘટક નીચે પ્રમાણે અસર કરે. બે અસર આપણે સમજવાની: કુદરતી પરિબળોની અસર અને માનવ સર્જિત પરિબળોની અસર. બરાબર છે. મોસમી ઘટકની અંદર કેટલી બાબતો છે? એક, કુદરતી પરિબળોની અસર, અને બીજું માનવ સર્જિત. હવે સામયિક શ્રેણીની કિંમતોમાં ઋતુ અથવા હવામાનના ફેરફારો, ઋતુના કારણે અથવા હવામાનના ફેરફારોને સંલગ્ન વધઘટો થાય છે. આવી વધઘટો લગભગ નિયમિત અંતરાલે થતી હોય. દાખલા તરીકે ઉનાળામાં પંખા, કુલર કે એસીની માંગ વધે છે, તો શિયાળામાં ગરમ કપડાની માંગ વધે છે. ખેતરમાં નવો પાક તૈયાર થતા તેનો બજાર ભાવ ઘટે છે વગેરે. આ બધી કેવી અસર છે? કુદરતી પરિબળ. જો સામયિક શ્રેણીની કિંમતમાં ઋતુ અથવા હવામાનના ફેરફારને કારણે જે અસરો થાય છે, આવી ઘટઘટોની વધઘટ નિયમિત સમયાંતરે થતી હોય. દાખલા તરીકે ઉનાળામાં પંખા, કુલર કે એસીની માંગ વધે છે, શિયાળામાં ગરમ કપડાં લઈને ખેતરમાં નવો પાક તૈયાર થાય એટલે એનો બજાર ભાવ ઘટે છે. તો આ શું કહેવાય? આને કુદરતી પરિબળ. હવે માનવ સર્જિત પરિબળોની વાત કરીએ તો એક વર્ષની ઓછા સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટો તહેવારો. હવે માનવ સર્જિતમાં શું આવે? તો તહેવારોના કારણે. બીજું સમાજના રીતિ રિવાજ, લોકોની આદતો વગેરેને કારણે આવતી. દાખલા તરીકે લગ્ન સરામાં એટલે લગ્નની સિઝનમાં આભૂષણોની ખરીદી વધે. ઉત્તરાયણ દરમિયાન પતંગોની માંગ રહે છે. સપ્તાહના અંતે એટલે સેટરડે સન્ડે વીકેન્ડ સિનેમાગૃહો કે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની સંખ્યા વધે છે. તહેવાર દરમિયાન કાપડ કે અન્ય ભેટ વસ્તુઓની ખરીદીનું પ્રમાણ વધે છે વગેરે. આ પ્રકારની વધઘટનો આવર્તન ગાળો લગભગ નિશ્ચિત હોય, માટે તે નિયમિત વધઘટો કહે છે. આ ફેરફારોનો સમય અને પ્રમાણ જ્ઞાત હોય તો તે વેપારીઓ વેપારીઓને અગાઉથી ખબર જ હોય ભાઈ આ સિઝનમાં આ વસ્તુનું માંગ વધશે, આ વસ્તુની માંગ વધશે, આનો ભાવ વધશે. એ બધા એમને એડવાન્સમાં ખબર એટલે એ લોકોને આ સિઝનને આધારે ખબર પડી જાય કે એમને શું તૈયારી કરવી પડશે, અને તેનાથી જથ્થાનું નિયંત્રણ કરીને વધુ નફો પ્રાપ્ત કરી શકાય. સામયિક શ્રેણીના અલ્પકાલીન ઘટકને આપણે એસટી વડે દર્શાવીશું. હવે આવે છે જે બીજું ઘટક છે ચક્રીય ઘટક સીટી. હવે સામયિક શ્રેણીનું જે આ ઘટક છે કે જે અર્થતંત્રમાં આવતી તેજી મંદીના પરિબળોના કારણે ઉદ્ભવે. અર્થતંત્રમાં તેજી મંદીને કારણે જે વધઘટ સર્જાય એને ચક્રીય વધઘટ કહેવામાં આવે છે. બરાબર. જો સામયિક શ્રેણીમાં એક વર્ષથી વધુ સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટ ચક્રીય. એક વર્ષથી વધુ, એક વર્ષ તો મોસમી, એક વર્ષથી વધુ સમય હોય તો ચક્રીય. નિયમિત જ ઘટક છે, પણ પહેલા તેજી આવે પછી મંદી આવે, તો તેજી 2-5 વર્ષ છે, મંદી 2-5 વર્ષ આવે, પાછી તેજી આવે, પાછી મંદી. તો આ એક વર્ષથી વધુ થઈ જાય એટલે ચક્રીય ઘટક, અને એક વર્ષથી ઓછું હોય તો મોસમી ઘટક. બરાબર છે. સામયિક શ્રેણીમાં એક વર્ષથી વધુ સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટ ચક્રીય ઘટકની અસર હોય છે. મોસમી ઘટક કરતાં આ ઘટકને લીધે તથા ચલનમાં ઓછી નિયમિતતા હોય છે. આ વધઘટોના આવર્તનનો સમયગાળો 2 થી 10 વર્ષ નો સમયગાળો હોય છે, અને વિશિષ્ટ સંજોગોમાં તે 10 થી 15 વર્ષ. અને વિશિષ્ટ સંજોગ સામાન્ય રીતે 2 થી 10 વર્ષ, અને વિશિષ્ટ સંજોગોમાંનો સમય 10 થી 15 વર્ષનો હોય છે. બરાબર છે. સંપૂર્ણ શ્રેણીનો સમય 40-50 વર્ષ કે તેથી વધુ હોય તો તેના પ્રમાણમાં ચક્રીય ઘટકના ચલણનો સમય ઓછો હોવાથી આ ઘટક પણ અલ્પકાલીન ઘટક તરીકે ઓળખવામાં આવે. બરાબર. ધંધાકીય પ્રવૃત્તિઓમાં આવતા તેજી મંદીના ચક્રો, તેજી અને મંદી ચક્ર સાયકલ સીટી, તેજી અને મંદીના ચક્રો
બરાબર છે કે આનું ઉદાહરણ છે તેજી અને મંદી એ ચક્રીય ઘટકનું ઉદાહરણ છે. તેજી મંદી વૃદ્ધિ તેજી અને પડતી બરાબર મંદી વૃદ્ધિ તેજી અને પડતી ચાર પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. વેપારને લગતી તેમજ આર્થિક બાબતોની જેમ કે ઉત્પાદન, વસ્તુનો ભાવ, શેર બજારમાં શેરનો ભાવ, રોકાણ વગેરેની સામયિક શ્રેણીમાં આ પ્રકારની વધઘટો જોવા મળે. આ વધઘટોના પ્રમાણ અને સમયના અનુમાનના આધારે વેપારીઓ યોગ્ય આયોજન કરી શકે છે. સામયિક શ્રેણીના આ ઘટકને સીટી વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. યાદચ્છિક અથવા અનિયમિત ઘટક રેન્ડમ તો જે અણધાર્યા પરિવર્તનો આવે જેનું કોઈ નક્કી ન હોય એવા ફેરફારો જે થાય એના લીધે જે વધઘટ સર્જાય, ભાવમાં વધારો ઘટાડો થાય એને યાદચ્છિક અથવા અનિયમિત ઘટક કહેવાય. દાખલા તરીકે અત્યારે આજે રોગચાળો ફેલાણો કોરોના, તો કોરોના એ શેમાં આવશે? યાદચ્છિક અથવા અનિયમિત. કોઈને આવું એક્સપેક્ટ નહોતું કરેલું કે ભાઈ આખી જિંદગી વર્ષો કાઢીને એના જે ધંધામાં ડેવલપ કરવાના અને ખાલી એક જ વર્ષમાં એક આ વાયરસના કારણે ધંધા રોજગાર આવું બંધ થઈ જશે ને ધંધા બંધ કરવાના વાળા સાવ કોઈએ ક્યારેય નહોતું વિચાર્યું. બરાબર છે. આપણે ઘણી એવી કંપનીઓના નામ સાંભળ્યા હશે કે જેણે ધંધો સમેટવો પડ્યો, દુકાનો, શોરૂમો બંધ થવા લાગ્યા. એનું શું કારણ? વર્ષોથી મહેનત કરી હતી પણ આજે સમયગાળો આટલો ખરાબ આવ્યો, વસ્તુનું વેચાણ ના થાય, મોટા મોટા ભાડાઓ ભરતા હોય, મોટી મોટી લોનો હોય ને એમાં લોકો બહાર નીકળી ના શકે. એટલે આને યાદચ્છિક અથવા અનિયમિત ઘટક કહેવાય. તો જો સામયિક શ્રેણીના ચલની અલ્પકાલીન વધઘટોમાં મોસમી અને ચક્રીય લગભગ નિયમિત. ચક્રીય અને મોસમી નિયમિત ઘટક જે થાય છે, પણ જે અનિયમિત અથવા યાદચ્છિક ઘટકની અસર પણ જે ટૂંકા ગાળાની અસર, જો કોઈ આકસ્મિક કે અણધાર્યા કારણોસર શ્રેણીની કિંમતો બદલાય તો તે ફેરફારોને યાદચ્છિક ચલન કહેવાય. આ ચલનનો સમયગાળો અને અસર નિશ્ચિત હોતા નથી. જે ચલનને વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટકમાંથી કોઈ પણ એક તરીકે નિર્દેશી ન શકાય. જેમ વલણમાંય નથી આવતું, મોસમીમાંય નથી અને ચક્રીયમાંય નથી, અણધાર્યા ફેરફારો છે એ બધું શેમાં આવે છે? યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. બરાબર છે. અને આની આગાહી કરી શકાતી નથી, તેનું પુનરાવર્તન પણ થતું નથી અને તેના પર કોઈ અંકુશ પણ લાવી શકાતો નથી. આ ચલન ભૂકંપ, પૂર જેવી કુદરતી આપત્તિઓ અથવા યુદ્ધ, હડતાલ, રાજકીય ઉથલપાથલ જેવી માનવ સર્જિત સમસ્યાઓ, આ ઉપરાંત કોરોના જેવી મહામારીને કારણે પણ સર્જાય છે. બરાબર. આ ઘટકને લીધે અનુમાનિત કિંમતમાં ત્રુટિ આવી શકે. આ ઘટકને આરટી વડે દર્શાવવામાં આવે છે. રેન્ડમ આરટી વડે. બરાબર છે. હવે એક આપણે પ્રશ્ન સાથે જોઈ લઈએ. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ. યાદ રાખજો, સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ જણાવો. આપણે આજે ચાર વસ્તુઓ સમજીએ. ચાર એનો સરવાળો. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ. તો yt બરાબર et plus st plus ct plus આ પ્રયોગનીય મોડેલ કે બધાનો સરવાળો કરીએ. વલણ, મોસમી, ચક્રીય અને યાદચ્છિક અથવા નિયમિત એને સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ કહે છે. બરાબર છે. હવે આપણે આવતા લેક્ચરમાં બરાબર છે આ થિયરી અહીંયા આપણે એટલે આમ તો પૂરી નથી થઈ. આના આપણે જે મેઇન ચાર મુદ્દા છે એ જોયા. બરાબર છે. સામયિક શ્રેણીના જે ઘટકો છે ચારે જોયા. હવે એક આલેખની રીત આવશે આની પછી. વલણ માપવાની જે રીતો છે એમાં આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. આપણે ત્રણેના દાખલા પડેલા જ છે.
પહેલી રીત જે આવશે એ કઈ રીત છે? આલેખની રીત, બરાબર. તો જો આલેખની રીત જે છે વલણ શોધવાની, આલેખની રીતે સૌથી સરળ રીત છે. અહીં નિરપેક્ષ ચલ. ચલો આલેખની રીતમાં કેવું હોય? તો નિરપેક્ષ ચલ જે છે સ્વતંત્ર ચલ. નિરપેક્ષ ચલ એટલે કે સમયને સમય t ને x અક્ષ પર અને સાપેક્ષ ચલ એટલે પરતંત્ર ચલ y અક્ષ પર દર્શાવતા પર જુદા જુદા બિંદુઓનું આલેખન કરે. x અને y ને અનુરૂપ પેલા બિંદુઓ બનાવીએ છીએ. એ બિંદુઓને ક્રમશઃ રેખાખંડો વડે જોડવામાં અને આ પરથી ચલની કિંમતોની વધઘટ જોવા મળે. ત્યારબાદ તે બિંદુઓની વચ્ચેથી પસાર થતો સરળ વક્ર, આપણે પેલા બિંદુઓ છે એને જોડીશું ને એમાંથી પસાર થતો એક સરળ જે વક્ર દોરવામાં આવે છે, આ વક્ર શ્રેણીમાંની અલ્પકાલીન વધઘટોની અસર અવગણીને વલણ દર્શાવે. દોરેલ વક્ર લંબાવીને ભવિષ્યના અનુમાનો મેળવવામાં આવે છે. એના ગુણ અને મર્યાદા. આલેખની રીતના શું ફાયદા? પહેલું, સમજવામાં અને વાપરવામાં સરળ છે. આ રીત સરળ છે, કોઈ પણ વ્યક્તિ આલેખને સમજી શકે. આપણે બે ગયા વર્ષથી ભણીએ છીએ. બીજું, કોઈ પણ ગાણિતિક સૂત્ર અથવા ગણતરી વગર, આમાં કોઈ ગણતરીની જરૂર નથી, કોઈ ગાણિતિક સૂત્ર ક્યારે આલેખમાં આવતું નથી. ત્રીજું, સુરેખ વલણ ન હોય તો પણ આ રીત વાપરી શકાય. એક જ લાઈનમાં બધા બિંદુઓ નથી તો પણ આ રીતનો ઉપયોગ કરી શકાય. અને છેલ્લે, વલણ મેળવવા માટે કયા પ્રકારના વક્રનું અનુવાયોજન કરવું તેનો અંદાજ આ રીતથી મેળવી શકાય. તો મર્યાદા, જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્રો દોરે તેવી શક્યતા રહે. તેથી વલણ તેમજ અનુમાનોમાં એકરૂપતા રહેતી નથી. એક જ માહિતી છે, એના આધારે જુદી જુદી વ્યક્તિ કેવા વક્ર દોરશે અલગ અલગ, અને એના લીધે જઈને માહિતીમાં એકરૂપતા નથી રહેતી. દરેક વ્યક્તિના વક્ર આલેખ છે અલગ પડે છે. બીજું, આ રીત ગાણિતિક ન હોવાથી, ગાણિતિક હોય ને તો તમને સંપૂર્ણ કિંમત મળે, પણ આમાં આપણને જે કિંમતો મળશે એ અનુમાનિત, આશરે મળશે. અનુમાનિત કિંમતો સંપૂર્ણ રીતે ચોક્કસ હોતી નથી ને તેની વિશ્વસનીયતા કેટલી છે તે જાણી શકાતું નથી. હવે આપણે આવતા લેક્ચરમાં જે બીજી બે રીતો છે એનો થોડો અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે પાઠ શરૂ કરીશું. બરાબર છે? થેન્ક યુ.